હેલો ગાઈસ, તો આ વિડિયો લેક્ચરમાં તમને કુલમના નિયમની મર્યાદાઓ શું છે એ જણાવવામાં આવશે. કુલમના નિયમની મર્યાદા એ છેલ્લા 2 વર્ષથી ગુજરાત બોર્ડમાં ઘણો પૂછાય એવો ક્વેશ્ચન રહેલો છે. ઘણી એની ડિમાન્ડ વધારે છે. તો એ ક્વેશ્ચન ટોટલ 2 માર્કનો છે. એ કુલમના નિયમની મર્યાદાઓ વિશે આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો કુલમનો નિયમ લખેલો છે. હવે વાત એ છે કે કુલમના નિયમની મર્યાદાઓ શીખવાની છે અને લખ્યો છે કુલમનો નિયમ. આ જો મર્યાદા પૂછાય તો લખવાનો નથી. આ એટલા માટે લખેલો છે કારણ કે આના પરથી જ આપણે મર્યાદાઓ તૈયાર કરીશું. તો પહેલા આને વાંચીએ. કોઈ પણ 2 બિંદુવત સ્થિત વિદ્યુતભાર. હજુ આખી લીટી પૂરી કરતા પહેલા જ આપણને શું મળ્યું કે કોઈ પણ 2 બિંદુવત સ્થિત વિદ્યુતભાર. તો આમાંથી જ આટલી જ લીટીમાં આપણને 2 મર્યાદાઓ તૈયાર થઈ જશે. એ 2 મર્યાદાઓ એ છે કે એક તો પહેલું કે વિદ્યુતભાર બિંદુવત હોવા જોઈએ. બીજો કયો શબ્દ આવેલો છે? સ્થિત. તો બીજી મર્યાદા આ વિદ્યુતભાર સ્થિર એટલે કે સ્થિર પણ હોવા જોઈએ. આટલી જે ઇન્ફોર્મેશન હતી તે આટલી જ લીટી વાંચતા આપણને મળી ગઈ. ત્યાર પછી આગળ કે વચ્ચે લાગતું કુલંબીય બળ એ તે 2 વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થયો નિયમ. એમાં બીજો એક શબ્દ કયો આવ્યો? અંતરનો. અંતર. તો અંતર પરથી ત્રીજી મર્યાદા તૈયાર થશે. તો ત્રીજી મર્યાદા રહેશે અંતર વિશેની કે કુલમના નિયમ કયા અંતર સુધી જ લાગુ પડી શકે છે. તો કે કુલમનો નિયમ માત્ર 10⁻15 મીટરથી 10⁻18 મીટર સુધીના અંતર માટે જ લાગુ પાડી શકાય છે. તો આ થઈ ગઈ કુલમના નિયમની મર્યાદા, જે ખૂબ જ ઈઝી છે, જે એની વ્યાખ્યા પરથી જ તૈયાર થઈ જાય છે. હવે આ કુલમના નિયમની ત્રણેય મર્યાદા એક વખત ફરી સમજી લઈએ. જો આ 2 માર્કનો ક્વેશ્ચન છે તો ટોટલ 4 મુદ્દા હોવા જરૂરી છે. તો જે ત્રીજો મુદ્દો છે એને 2 ભાગમાં પણ ડિવાઈડ કરી શકાય કે કુલમના નિયમ 10⁻15 મીટરથી વધારે અંતર માટે સાચો છે અને એની વધારામાં વધારે લિમિટ 10⁻18 મીટર સુધીની છે. તો એવી રીતે લખીએ તો પણ ચાલે અને આ રીતે 3 મુદ્દામાં લખીએ તો પણ ચાલે. જો એમ કહે કે કુલમનો નિયમ લખો અને તેની મર્યાદાઓ જણાવો તો 3 માર્કનો ક્વેશ્ચન થશે. તો કુલમનો નિયમ પણ લખવાનો અને એની આ 3 મર્યાદા લખવાની. તો હવે આ 3 મર્યાદા જોઈએ કે પહેલું તો અહીંયાથી જ કોઈ પણ 2 બિંદુવત સ્થિત વિદ્યુતભાર. તો કે બિંદુવત, તો વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? બિંદુવત જ હોવો જોઈએ. સ્થિત, તો કે આ વિદ્યુતભાર સ્થિર પણ હોવા જોઈએ. જો વિદ્યુતભાર સ્થિર હોય, વિદ્યુતભાર બિંદુવત હોય તો જ આપણે કુલમનો નિયમ લાગુ કરી શકીએ છીએ. કહેતા કે F proportional to K Q1 Q2 upon R² સૂત્ર યુઝ કરી શકાય. ત્રીજી મર્યાદા કઈથી? તો કે અહીંયા તેમની વચ્ચેના અંતરની વાત કરેલી છે. તો એ અંતરની લિમિટેશન કઈ તે લખવાની છે. તો કે કુલમનો નિયમ માત્ર 10⁻15 મીટરથી 10⁻18 મીટર સુધી
ના અંતર માટે જ લાગુ પાડી શકાય છે. તો 3 મુદ્દા કયા કયા થયા? એક વખત ફરી બિંદુવત, સ્થિત અને લિમિટેશન. લિમિટેશન કઈ? તો કે 10⁻15 થી 10⁻18. આ જે લિમિટેશન છે એ એમસીક્યુ માટે પણ છે. એમસીક્યુ કઈ રીતે પૂછાય? તો કે કુલમ્બના નિયમની નીચેનામાંથી કયા અંતર માટે સાચું છે કે કુલમ્બનો નિયમ નીચેનામાંથી કયા અંતરો માટે લાગુ પાડી શકાય છે? તો ઓપ્શન હશે કે 10⁻15 મીટર થી 10⁻18 મીટર, 10⁻15 મીટર થી 10⁻18 મીટર, એવી રીતે 4 અલગ અલગ ઓપ્શન હશે. એકદમ નજીકના હશે, કોઈમાં માઇનસ હશે, કોઈમાં પ્લસ હશે. તો સાચો આન્સર કઈ રીતે લખજો? એક 10⁻15 મીટર થી 10⁻18 મીટર, અને બીજી રીતે પણ લખી શકાય કે 10⁻15 મીટરને આપણે શોર્ટમાં ફર્મી મીટર તરીકે પણ ઓળખીએ છીએ. તો કે એક ફર્મી મીટરથી 10⁻18 મીટર સુધીના અંતર માટે આ કુલમ્બનો નિયમ સાચો છે. તો આ એક એમસીક્યુ તૈયાર થયો. તો ટોટલ આ લેક્ચરમાં કુલમ્બના નિયમની મર્યાદાઓ 3 જોઈ, એક એમસીક્યુ જોયો. હવે જે નવા હશે તેને થશે કે બિંદુવત, સ્થિર એ બધા શબ્દ શું છે? તો એના માટે કુલમ્બના નિયમનો એક અલગથી વિડીયો મૂકેલો છે, તો એ જોઈ લેવા વિનંતી, જેથી આ બધા જે શબ્દ આખું એનું વર્ણન કરેલું છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જે 2 માર્કનો ક્વેશ્ચન છે એ સંપૂર્ણ રીતે પૂરો થાય છે.